5 મહિનાથી સફાઈ કર્મીઓને પગાર ન મળતા બગસરા પાલિકા કચેરી ગજવી। આ વિરોધ, આ આક્રોશ, આ આગ મહિલાઓના છાજિયા અને ગુસ્સાનું કારણ છે પ્રશાસનની બેદરકારી। વિરોધના આ દ્રશ્યો બગસરા નગરપાલિકાના છે। અમરેલીના બગસરા પાલિકાના સફાઈ કર્મચારીઓને 5 મહિનાથી પગાર મળ્યો નથી। પગાર ન મળતા ગરીબ કર્મચારીઓને ઘર ચલાવવાના ફાફા પડી ગયા છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર અને અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હતું, જેથી પગાર મામલે ફરી સફાઈ કર્મચારીઓએ કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો। છાજિયા લઈને પાલિકા વિરુદ્ધ કર્યા હતા સૂત્રોચ્ચાર। બાદમાં ચીફ ઓફિસરને મળ્યા હતા, જ્યાં પાલિકાએ અડધો પગાર ચૂકવી કર્મચારીઓને શાંત કર્યા હતા। સફાઈ કર્મચારીઓના 3 મહિનાનો પગાર જમા થશે અને કાયમી સફાઈ કર્મચારીઓને 2 મહિનાનો પગાર જમા થશે। કાયમી સફાઈ કર્મચારીઓનો 5 મહિનાનો પગાર બાકી હતો। અગાઉ કર્મચારીઓએ પગાર મામલે પાલિકા સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। બનાસકાંઠાના પાલનપુરના ચિત્રાસણી ગામમાં બેંક ઓફ બરોડામાં ગ્રાહકોએ હલ્લાબોલ કર્યો। ઇન્ડિયા ફર્સ્ટ વીમા પોલિસીના એજન્ટે બેંક સાથે મળી કરોડોનું કૌભાંડ કર્યાનો આક્ષેપ લગાવી રહ્યા છે। હોબાળો કરતા બેંકના ઉચ્ચ અધિકારી અને પોલીસ દોડી આવી હતી। વીમો મળશે, વધુ નાણાંનો તમને લાભ થશે તેવી લાલચ આપી ઘરે ઘરે જઈને નાણાં પડાવી લીધાનો ગ્રાહકો આરોપ લગાવી રહ્યા છે। અને ત્યારે હાલ તો ગ્રાહક એક જ માંગ કરી રહ્યા છે કે નાણાં પાછા આપો, નહીં તો ઘેરાવ કરીશું। ઉત્તર ગુજરાતના કિસાનોને કેનાલે ફરી રડાવ્યા। ખરા સમયે જ કેનાલમાં પાણી બંધ કરાતા રોષ। ઉત્તર ગુજરાતમાં દિવસને દિવસે ભૂગર્ભ જળની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે। સિંચાઈ માટે બનાવેલી કાચી કેનાલોમાં પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। 5 તાલુકામાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા દિયોદર, લાખણી, થરાદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતોએ ઉનાળામાં બાજરીનું વાવેતર કર્યું, પરંતુ ચાલુ કેનાલ અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોનો પાક મુરઝાઈ શકે છે। તાત્કાલિક ધોરણે ખેતી માટે માત્ર 2 થી 3 પિયત પીવડાવી શકાય તેટલું પાણી કેનાલમાં છોડવામાં આવે તેવી માંગ કરાઈ છે। જો સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ રહે તો ખેડૂતોના ભૂગર્ભ જળની સમસ્યાનું સમાધાન થઈ શકે તેમ છે। 800 થી 1000 ફૂટ જેટલા બોરવેલમાં પાણી ઊંડા જતા ખેડૂતો હવે કેનાલ આધારિત ખેતી કરવા મજબૂર બન્યા છે। તો બીજી તરફ વાવેતર કરેલો તૈયાર પાક હવે ખેતરોમાં લહેરાઈ રહ્યો છે અને અચાનક જ સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। વરસાદ એવો ખાબક્યો કે પપૈયાનો ઉભો પાક તબાહ થઈ ગયો। પાલનપુર પંથકમાં પપૈયાનો સોથ વળી ગયો। 2 દિવસ અગાઉ રાજ્યમાં મિની વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો। અમુક જગ્યાએ તો કરા પણ પડ્યા હતા, જેના કારણે ખેતીને મોટા પાયે નુકસાન થયું હોવાની ફરિયાદો ઉઠી। બનાસકાંઠા જિલ્લામાં તો રીતસરની ખાના ખરાબી સર્જાઈ। પાલનપુરના ધાણધાર પંથકમાં વરસાદે ખેતરમાં ઉભેલા પાકનો સોથ વાળી દીધો। ધાણધા, જલોત્રા, ધનપુરા સહિતના વિસ્તારોમાં ખેતીને મોટું નુકસાન પહોંચ્યું। ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતને ભારે નુકસાન પહોંચ્યું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેડૂતોએ મહા મહેનતે અને મોટો ખર્ચ કરીને પપૈયાનો પાક તૈયાર કર્યો। જ્યારે પાક ઉતારવાનો સમય આવ્યો ત્યારે જ આકાશી આફત ત્રાટકી અને ત્યારબાદ ખેતરોમાં જે તબાહી મચી એના સાક્ષી આ દ્રશ્યો છે। જમીનદોસ્ત થઈ ગયેલો પપૈયાનો મોટા ભાગનો પાક વ્યર્થ ગયો। પવનની તેજ થપાટમાં પપૈયાના કેટલાય ઝાડ નમી પડ્યા, ધરાશાયી થઈ ગયા। નુકસાનીના આ દ્રશ્યો જોઈને ખેડૂતોના કાળજા કંપી ઉઠ્યા। ઉનાળાના અંતે ખંભાતના ગામો પીવાના પાણીથી તરસ્યા। બેડા યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ। હર ઘર નળ અને હર ઘર જળ, પણ આ વાતો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે। કામ ધંધો અને રોજગાર છોડી પહેલા પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે। આવી જ હાલત છે આણંદના ખંભાતના પાંદડ ગામની, જ્યાં પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ઘરે ઘરે પાણીના નળ તો આપ્યા છે, પણ શોભાના ગાંઠિયા સમાન। પાણીની ટાંકી આપેલી છે, પણ એમાં પાણી જ નથી। જીવના જોખમે મહિલાઓ કૂવામાંથી પાણી બહાર કાઢી રહ્યા છે। વારંવાર બેડા યુદ્ધ સર્જાઈ રહ્યું છે। આ વિસ્તારમાં સુવિધા તો દૂરની વાત, પણ પીવાના પાણીના પણ ફાફા છે। મહિલાઓના આરોપ છે કે નેતાઓ માત્ર મત માટે મોટી મોટી વાતો કરે છે। ચૂંટણી પતે એટલે કોઈ સંભાળ લેવા વાળું નથી। પાંદડ ગામમાં નળમાં પણ 8 થી 10 દિવસે પાણી આવે છે। ડેપ્યુટી સરપંચ પણ દુઃખ સાથે કહી રહ્યા છે કે આજકાલની વાત નથી, આ તો છેલ્લા 10 વર્ષથી આવી જ સમસ્યા છે। વારંવાર રજૂઆત છતાં નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી। હવે સવાલ એ છે કે પીવાના પાણી માટે આમ ક્યાં સુધી વલખા મારવા પડશે? 1-2 ઘર હોય તો ઠીક, પણ ગામ વસેલું છે, ત્યાં પણ પીવાના પાણી માટેની વ્યવસ્થા કેમ નથી કરાતી? તંત્ર અજાણ છે કે બને છે? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે।
નર્મદામાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા સામસામે આવ્યા. ધારાસભ્ય ચૈતર વસાવાએ ટીડીઓને ધમકાવ્યાના આક્ષેપની મનસુખ વસાવાની પોસ્ટ બાદ ડેડિયાપાડામાં બવાલ શરૂ થઈ. નર્મદા જિલ્લામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના સાંસદ મનસુખ વસાવા વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. ચૈતર વસાવાએ નર્મદા ડીવાયએસપી લોકેશ યાદવને કરી રજૂઆત. સાથે જ પોલીસ ખોટા કેસ કરશે તો સીધા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવાની ચીમકી આપી. સાથે જ ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખ વસાવા ડેડિયાપાડાના રહેવાસી નથી. હાલ મનસુખ વસાવા પાસે કોઈ હોદ્દો પણ નથી. સવાલ ઉઠાવ્યા કે કેમ તાલુકા પંચાયતમાં 1 કલાકથી બેઠા છે. આ બાજુ ધમકી વિવાદ મુદ્દે મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહારો કર્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતરને નોર્મલ જ્ઞાન નથી, બધા પીધેલા હતા. ચૈતરને લઈને આ આખો ડ્રામા સર્જાયો છે. અમે 15 લોકો હતા, તે 150નું ટોળું લઈને આવ્યા. એમએલએને ન શોભે તેવું વર્તન અમારી સાથે કર્યું. કર્મચારી બોલી પણ ન શકે તેવું વર્તન કર્યું. જૂના વિડીયોને લઈ ટીડીઓને ધમકાવ્યાનો આક્ષેપ કર્યો તો ચૈતર વસાવાને ગુનાહિત કૃત્યવાળા માણસ ગણાવ્યા. મનસુખ વસાવા અને ચૈતર વસાવા સામસામે આવી જતા ટીડીઓ કચેરીએ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ટીડીઓએ ભાજપ આપના કાર્યકર્તાઓનો જમાવડો થઈ ગયો હતો. રાજ્યભરમાં આવકવેરા વિભાગનું મેગા ઓપરેશન, 27 જગ્યાએ ટીમો ત્રાટકી. ગુજરાતમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરા અને અમદાવાદમાં ખુરાના ગ્રુપ સાથે સંકળાયેલા લોકોની કેટલીક માહિતી ઇન્કમટેક્સને મળી હતી. જે માહિતીમાં કેટલાક ટ્રાન્ઝેક્શન અને બેનામી મિલકત વિશેની વિગતો ઇન્કમટેક્સને મળી હતી. આથી ઇન્કમટેક્સ વિભાગે એક સાથે 27 જગ્યાએ રેડ કરીને આજે સર્ચ શરૂ કર્યું છે. વડોદરાના માધવ ગ્રુપ ઓફ કંપનીઝ પર આઈટીના દરોડા પડ્યા. દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓ કબજે લેવામાં આવી. આ બાજુ અમદાવાદમાં પણ ખુરાના ગ્રુપ માધવ કન્સ્ટ્રક્શન પર આઈટીની તપાસ થઈ. અમદાવાદમાં માધવ કન્સ્ટ્રક્શનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશિષ ખુરાનાને ત્યાં પણ તપાસ થઈ. 27 જગ્યાએ દરોડા અને સર્વેની કામગીરી કરાતા ખળભળાટ મચી ગયો. તેમજ ઘર અને ઓફિસ પર એક સાથે રેડ કરવામાં આવતા આગામી સમયમાં ઇન્કમટેક્સ વિભાગ બેંક લોકર અને અન્ય જગ્યાએ પણ તપાસ હાથ ધરશે. મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે. હાલોલમાં લોનના બહાને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું. 50થી વધુ લોકોના ડૂબ્યા કરોડો રૂપિયા. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન રહે. આ કહેવત ફરી એકવાર સાર્થક થઈ છે પંચમહાલના હાલોલમાં. હાલોલમાં લોનના બહાને કરોડો રૂપિયાનું ફુલેકું ફર્યું છે. પંચમહાલ જિલ્લાના વર્તમાનપત્રો દ્વારા જાહેરાત કરી લોન અપાવવાના બહાને ઠગાઈ કરી. હાલોલ તાલુકા પંચાયત કચેરીની સામે આવેલા કાન્હા સેન્ટ્રલ કોમ્પ્લેક્સમાં અંકિત પટેલ નામના ઈસમે કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્સીના નામે ઓફિસ ખોલી હતી. જરૂરિયાતમંદ લોકોને 5 દિવસમાં લોન આપવાની ખાતરી આપતા પંચમહાલ જિલ્લાના લોકોએ ફાઇનાન્સ ઓફિસનો લોન મેળવવા માટે સંપર્ક કર્યો હતો. તમામને લોનના 5% રકમ પ્રોસેસિંગ અને લોન વીમો એડવાન્સ ભરવા જણાવવામાં આવતા અનેક લોકોએ હજારો રૂપિયા લોન લેવડાવવા માટે એડવાન્સ પેટે કેપિટલ ફાઇનાન્સની ઓફિસે ભર્યા હતા. 36 બેંકો સાથે જોડાણ હોવાનું જણાવી 5 દિવસમાં લોન મેળવો, રૂપિયા 5 લાખથી 2 કરોડ સુધીની કોઈપણ પ્રકારની લોન કરી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. લોકોએ ઠગબાજની વાતમાં આવી લાખો રૂપિયા આપ્યા હતા. હવે આ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્ટ ભેજા બાદ અંકિત પટેલ 5 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયો છે. બેંક ખાતામાં લોનની રકમ જમા ન થતા અનેક લોકો હાલોલની ઓફિસે દોડી આવ્યા હતા. તમામ લોકો પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા આજે અનેક લોકો હાલોલ ટાઉન પોલીસ મથકે પહોંચ્યા અને પોલીસને ફાઇનાન્સર સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ કરી છે. નડિયાદમાં 4 ધામ યાત્રાના નામે થઈ ચીટિંગ. નડિયાદની આ મહિલાઓ સાથે 4 ધામ યાત્રાના નામે ઠગાઈ થઈ છે. નડિયાદની 10 મહિલાઓ સાથે જે ઘટના બની તે 4 ધામ યાત્રા કરવા જનારાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે. નડિયાદની 10 મહિલાઓએ કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટરનું બુકિંગ કરાવ્યું હતું અને એક ટિકિટ પેટે 7,740 નક્કી કર્યા હતા અને 10 ટિકિટના તેઓએ 83,000 રૂપિયા ચૂકવ્યા હતા. મહિલાઓની હેલિકોપ્ટરમાં બેસી દર્શન કરવાની ખુશીઓનો કોઈ પાર ન હતો, પરંતુ ના તો ટિકિટ આવી ન કોઈ રિસિપ્ટ. ઉલટાનું છેતરાયાનું માલુમ પડતા તેઓએ સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ અને તમામ મહિલાઓના રૂપિયા ઠગબાજો ચાઉ કરી ગયા હોવાનું સામે આવ્યું.